જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ તમે ઘરે બધા જ મજામાં હશો. આપણા આજના આ ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આજના ઇંગ્લિશના બે નવા વર્ડ જોઈએ. બરાબર. પહેલાં તો સાવ કોમન છે, ગુજરાતી ભાષામાં એ વર્ડ કેવા છે? કોમન છે. જેમ કે સુપડી. સુપડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ડસ્ટ પેન. આપણે કચરો ભરવા માટે જે સુપડીનો યુઝ કરીએ છીએ ઉપાડવા માટે, એને શું કહેવાશે? ડસ્ટ પેન. આપણે કચરા પેટીનું ઇંગ્લિશ તો ખબર હોય, ડસ્ટબિન, પણ સુપડીનું ઇંગ્લિશ આપણને જનરલી ખ્યાલ હોય નહીં, તો એને શું કહેવાશે? ડસ્ટ પેન. એવો જ બીજો વર્ડ છે કે પગલૂછણિયું. આપણે ઘરમાં પ્રવેશી ત્યારે પગલૂછણિયું હોય, બરાબર? તો એ પગલૂછણિયાને ઇંગ્લિશમાં શું કહેવાશે? ડોરમેટ. શું કહેવાશે? ડોરમેટ. તો આજના બે ન્યૂ ઇંગ્લિશ વર્ડ ક્યાં થયા? તો ડસ્ટ પેન એન્ડ સેકન્ડ છે એ ડોરમેટ. તો હવે આપણા આજના લેક્ચરની શરૂઆત કરીએ. લેટ્સ સી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટ 1 એની અંદર આપણે પહેલાં તો પોયમ જોઈ હતી, પછી એના ક્વેશ્ચન આન્સર જોયા હતા, ધેન આફ્ટર આપણે બે પેરેગ્રાફ જોયા હતા. તો હવે આપણે પેજ નંબર 6 ઉપર, સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 6 એમાં ત્રીજા નંબરનો પેરેગ્રાફ પહોંચ્યા છીએ. બધા વ્યવસ્થિત પહેલાં સ્વાધ્યાય પોથી, બોલપેન, બ્લુ પેન, રાઇટિંગ પેડ અને ઇયરફોન લઈને વ્યવસ્થિત પોઝિશનમાં બેસી જાઓ. ઓકે સ્ટુડન્ટ્સ. તો હવે પહેલાં આપણે 3rd નંબરનો પેરેગ્રાફ જોઈએ. તો આગળની સ્ટોરી આપણને ખ્યાલ છે કે એકદમ ઇટ વોઝ અ કોલ્ડ ડે, એકદમ ઠંડો દિવસ હતો. બધા ક્લાસમાં સામાન્ય 25 વિદ્યાર્થીઓ છે, તે દિવસે માત્ર કેટલા હતા? 5 હતા. સ્કૂલ પણ કેવી રેફ્રિજરેટર જેવી બની જાય છે. મિસ્ટર જોશી કોણ હોય છે? તો કે ક્લાસ ટીચર હોય છે. અને તે દિવસે જે બાળક છે તે વહેલો છૂટી જાય છે. તો લાસ્ટ પેરેગ્રાફ છે એ 3rd નંબરનો છે. તો શું કહે છે પહેલાં આપણે રીડ કરીએ. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, કે રાત્રે વરસાદ રૂકી ગયો કે અટકી ગયો, થોભી ગયો. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ધ સન વોઝ શાઇનિંગ, કે બીજે દિવસે સૂર્યપ્રકાશ હતો, કે સૂર્યથી પ્રકાશ હતો, કે સૂર્યકિરણો નીકળ્યા. સો એવરીથિંગ વોઝ ઓકે, કે તેથી બધું જ બરાબર હતું. ધેર વર 25 સ્ટુડન્ટ, નોટ ઓનલી 5. તે દિવસે 25 વિદ્યાર્થીઓ તો નહીં કે માત્ર ને 5. બટ, કે પણ, વેર વોઝ મિસ્ટર જોશી, શ્રીમાન જોશી ક્યાં છે? હી વોઝ નોટ ધેર, તેઓ ત્યાં નથી. હી વોઝ એટ હોમ, તેઓ ક્યાં છે? ઘરે છે. સિક ઇન ધ બેડ, પથારીમાં બીમારી વશ. તો ગઈકાલે એટલે કે મંડે વરસાદ હતો ત્યારે મિસ્ટર જોશી શું હતા? વરસાદમાં પલળ્યા હતા, જેના કારણે એ ઠંડીથી ધ્રુજી રહ્યા હતા, જેના કારણે બીજે દિવસે તે શું પડી ગયા? બીમાર પડી ગયા. તો હવે પેરેગ્રાફ પછી એના ક્વેશ્ચન્સ આન્સર આપ્યા છે. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કહે છે? વેન ડીડ ધ રેન સ્ટોપ. જો ડીડ આવ્યું વચ્ચે તો એ કેવું હોય? ભૂતકાળ જ હોય. અને વેન એટલે ક્યારે. તો વેન ડીડ ધ રેન સ્ટોપ, વરસાદ ક્યારે અટક્યો? તો આન્સર જોઈએ. ક્યારે અટક્યો? પેરેગ્રાફની ફર્સ્ટ લાઇનમાં જ છે. 3rd પેરેગ્રાફમાં ફર્સ્ટ આન્સર જોઈએ. ક્યારે અટક્યો? ધ રેન. સાથે લખતા જાજો. ધ રેન, ડીડ નીકળી જશે અને સ્ટોપ ક્રિયાપદ છે. એ ક્રિયાપદની પાછળ શું લાગી જશે? ઈડી. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, વરસાદ રાતે અટકી ગયો હતો. સેકન્ડ છે વાય વોઝ. વાય એટલે શા માટે. વાય વોઝ એવરીથિંગ ઓકે ધ નેક્સ્ટ ડે, શા માટે બીજે દિવસે બધું ઓકે થઈ ગયું હતું? શું કામે થઈ ગયું હતું? વિચારો જી. પેરેગ્રાફમાં આપ્યું છે, બધા જ લોકો પેરેગ્રાફમાં નજર ફેરવો. ક્યાં આવ્યું છે એવરીથિંગ વોઝ ઓકે? એની આગળની લાઈન શું છે તે જોવો જી. હા, શું કામે થઈ ગયું હતું? કે સન વોઝ શું હતો? શાઇનિંગ, કે સૂર્યપ્રકાશ નીકળી ગયો હતો અને વરસાદ પણ અટકી ગયો હતો, તેથી બધું બરાબર
થઈ ગયું હતું. તો સેકન્ડ આન્સર જોઈએ. સેકન્ડ આન્સર, જો વાય થી ક્વેશ્ચન આપ્યો છે એટલે જવાબની અંદર બીકોઝ આવે. શું આવશે? બીકોઝ. તો આન્સર આવશે ધ નેક્સ્ટ ડે everything was okay because the next day everything was okay because the sun was shining. So આવશે the next day everything was okay because the sun was shining. Clear? થર્ડ ક્વેશ્ચન જોઈએ. શું આપ્યું છે તે પહેલા જોઈએ. હાઉ મેની સ્ટુડન્ટ વર ધેર ઇન ધ ક્લાસ. હાઉ મેની એટલે કેટલા અને ધેર એટલે ત્યાં, ઇન ધ ક્લાસ વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? હવે ફર્સ્ટ પેરેગ્રાફમાં કેટલા હતા? 5 જ હતા. હવે લાસ્ટ પેરેગ્રાફમાં બીજે દિવસે કેટલા વિદ્યાર્થીઓ હોય છે? તો કે 25 એટલે કે 25. તો આન્સર શું આવશે? There were 25 students in the class. કેટલા આવશે આન્સરમાં? જો જી બધા. There were 25 students in the class. ક્લિયર સ્ટુડન્ટ? સમજાઈ ગયું બધાને? ઓકે. MCQ જોઈએ. સાચા વિકલ્પો પસંદ કરી અને પ્રશ્નોના ઉત્તર લખો. તો ફર્સ્ટ આપ્યું છે મિસ્ટર જોશી વોઝ નોટ. શું છે જોજી? મિસ્ટર જોશી વોઝ નોટ. ઓપ્શન એ એટ હોમ, ઘરે ન હતા. બી એટ સ્કૂલ, સ્કૂલે ન હતા. સી ઇન ધ લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલયમાં ન હતા. ડી ઇન ધ ઓફિસ કે કાર્યાલયમાં નહોતા. તો મિસ્ટર જોશી ક્યાં ન હતા? તો કે સ્કૂલે. તો સ્કૂલ માટે શું આવે છે આન્સરમાં? જોજી કયો ઓપ્શન છે? ઓપ્શન બી. આન્સર શું આવશે? ઓપ્શન બી. ધ મિસ્ટર જોશી વોઝ નોટ એટ સ્કૂલ. આ પેરેગ્રાફમાં એવું આપ્યું છે ને આપણને કે મિસ્ટર જોશી ક્યાં નહોતા? તો કે સ્કૂલે. ઉપરના પેરેગ્રાફની રિલેટેડ જ આપણે ક્વેશ્ચન આન્સરના જવાબ આપવાના છે. સેકન્ડ જોઈએ આન્સર. મિસ્ટર જોશી વોઝ ઇન ધ બેડ. મિસ્ટર જોશી પથારીમાં હતા. કારણ કે એ ઓપ્શન આપ્યો છે હી વોઝ ટાયર્ડ, તેઓ થાકી ગયા હતા. હી હેડ અ હોલિડે, તેને રજાનો દિવસ હતો. હી વોઝ સિક, તેઓ બીમાર હતા. હી વોઝ લેસી, તેઓ આળસુ હતા. શું કામે? કે હી વોઝ સિક, તેઓ બીમાર હતા તેથી સ્કૂલે આવ્યા ન હતા. તો સિક વાળો ઓપ્શન કેટલામો છે? તો કે સી. તો બીજામાં જવાબ કયો આવશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે સ્ટુડન્ટ, લખાઈ ગયું હશે તમારે બધાને. જેને લખવાનું બાકી છે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ઓકે સ્ટુડન્ટ, આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર કેટલા જેવા છે? પેજ નંબર ઉપર છે. ક્વેશ્ચન નંબર 2 છે, એનો બી જોઈએ. એમાં શું કીધું છે? નીચે આપેલો પરિચ્છેદ વાંચો. પરિચ્છેદ એટલે પેરેગ્રાફ, પેરેગ્રાફ એટલે ફકરો. હવે આ ફકરો છે એ કેવો છે? અનનોન છે, કે જાણીતો નથી, આપણે ટેક્સ્ટ બુકમાં આવ્યો નથી. પણ એ પેરેગ્રાફ વાંચીને જે ક્વેશ્ચન આપ્યા છે એના આન્સર આપણે લખવાના છે. તે આન્સર કેમાંથી મળશે? તો કે આપણને પેરેગ્રાફમાંથી મળશે. તો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ આ પેરેગ્રાફ છે એકદમ ધ્યાનથી આપણે વાંચવાનો છે અને સમજવાનો છે. આર યુ રેડી નાઉ? ઓકે, ચલો. વી સેલિબ્રેટ, વી એટલે અમે, સેલિબ્રેટ
2 ઓક્ટોબર ઇઝ ગાંધી જયંતિ. તમે બધા પણ સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે નજર ફેરવતા રહેજો કે હું શું બોલું છું. વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ અ ગાંધી જયંતિ. અમે લોકો 2 ઓક્ટોબરને ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ. સેલિબ્રેટ એટલે ઉજવવું, 2 એટલે 2 ઓક્ટોબર. કેના તરીકે ઉજવીએ છીએ આપણે? તો કે ગાંધી જયંતિ તરીકે. વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ. અમે લોકો ગાંધીજીને પ્રેમથી બાપુ કહીએ છીએ. ગાંધીજીને બધા શું કહીને બોલાવતા હતા પ્રેમથી? તો કે બાપુ. હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869. હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869. કે તેઓનો જન્મ પોરબંદરમાં ઈસવીસન 1869માં થયો હતો. ઈસવીસન 1869માં ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. બોર્ન એટલે જન્મ. હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. તેમના પિતાનું, હિઝ એટલે તેનું અને ફાધર એટલે પિતા, તેમના પિતાનું નામ કરમચંદ. એન્ડ હિઝ મધર નેમ વોઝ પુતલીબાઈ. તેમના માતાનું નામ શું હતું? તો કે પુતળીબાઈ હતું. હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. તેમની પત્નીનું નામ શું હતું? તો કે કસ્તુરબા. હી સ્ટડીડ ઇન રાજકોટ. જો સ્ટડીડ એટલે સ્ટડીના ભૂતકાળનું રૂપ શું થાય? સ્ટડી. વાય નીકળી ગયો અને શું લાગ્યું? IED. સ્ટાન્ડર્ડ 5માં આપણે સાદો ભૂતકાળ ભણ્યા છીએ એની અંદર તમારે આવી ગયું છે. આ ઉપરાંત આપણે ગ્રામરની અંદર પણ આ કાળ ફરીથી જોશું ત્યારે વધારે ડેફિનેશન ક્લિયર થશે. હી સ્ટડીડ ઇન રાજકોટ. તેઓ રાજકોટમાં ભણ્યા હતા. હી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. હવે જો હી બિલીવડ એટલે માનવું, તેમને માનવું એટલે વિશ્વાસ હતો. કેમાં માનવામાં વિશ્વાસ હતો? કે ટ્રુથ એટલે કે સત્ય અને નોન વાયોલન્સ એટલે કે અહિંસા. તેઓ સત્ય અને અહિંસામાં માનતા હતા. હી ઓલ્સો બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ ઇક્વાલિટી. હવે તેઓ બીજા પણ શેમાં માનતા હતા? કે સિમ્પ્લિસિટી એટલે કે સાદગી, કે દેખાડો કેવું નહીં કે હું મહાન છું તો હું આવી રીતે બિહેવ કરું. તો એ શેમાં માનતા? તો કે સાદગીમાં. તેઓના કપડાં પણ હંમેશા કેવા હતા? કે સાદગી. અને ઇક્વાલિટી એટલે એકતા, સમાનતા. બધા લોકો કેવા છે? તો કે સમાન, ઊંચ નીચના ભેદભાવમાં તે માનતા ન હતા. તો હી ઓલ્સો બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ ઇક્વાલિટી. તેઓ સાદગી અને સમાનતામાં માનતા હતા. હી ફોટ ફોર ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વાતંત્ર્ય, આઝાદી માટે. અને ફોટ એટલે ફાઇટના ભૂતકાળનું રૂપ શું થશે? ફોટ. ફાઇટના ભૂતકાળનું રૂપ શું થશે? ફોટ. તેઓ આઝાદી માટેની લડત લડ્યા હતા. વી કોલ હિમ ધ ફાધર ઓફ નેશન. અમે લોકો તેને દેશના પિતા તરીકે ઓળખીએ છીએ, કે દેશના પિતા તરીકે બોલાવીએ છીએ. આખો પેરેગ્રાફ સમજાઈ ગયો સ્ટુડન્ટ? ગાંધીજી વિશે છે કે ગાંધીજીની માતાનું નામ શું હતું, પિતાનું નામ શું હતું, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો, તેઓ ક્યાં ભણ્યા હતા, આપણે લોકો ગાંધીજીને કયા નામથી સંબોધન કરીએ છીએ. ક્લિયર સ્ટુડન્ટ? હવે એની નીચે તમને ક્વેશ્ચન્સ આપ્યા છે. એ ક્વેશ્ચન સમજવાના છે અને એના આન્સર આપણે પેરેગ્રાફમાંથી ગોતીને લખવાના છે. તો લખીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, જોજી શું આપ્યો છે, બધે વાંચોજી. ઓકે. વેન ડુ વી સેલિબ્રેટ ગાંધી જયંતિ. વેન એટલે ક્યારે, ડુ એટલે ઉજવ. વેન ડુ વી સેલિબ્રેટ ગાંધી જયંતિ. આપણે ગાંધી જયંતિ ક્યારે ઉજવીએ છીએ? જો આ કયો કાળ થશે? ડુ આવ્યો. જો ડીડ આવ્યું હોત તો કયો કાળ થાત? ભૂતકાળ થાત. અહીંયા ડુ આપ્યું છે એટલે આ સાદો વર્તમાન કાળ છે. તો આપણે લોકો ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? તો કે 2 ઓક્ટોબરના. તો આન્સર લખી તમે પણ સાથે લખતા જાજો. આન્સર આવશે વી સેલિબ્રેટ શું લખ્યું છે? વી સેલિબ્રેટ ગાંધી જયંતિ on 2
ઓક્ટોબર. શું આવશે આન્સર? વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન 2 ઓક્ટોબર. અમે લોકો ગાંધી જયંતિ 2 ઓક્ટોબરના ઉજવીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ વી લવિંગલી કોલ ગાંધીજી? વોટ એટલે શું? ગાંધીજીને આપણે પ્રેમથી શું કહીને બોલાવીએ છીએ? જોજી ફર્સ્ટ લાઈનમાં જ છે, વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ. તો આન્સર પણ તે જ આવશે કે અમે લોકો ગાંધીજીને પ્રેમથી બાપુ કહીને બોલાવીએ છીએ. તો શું આવશે અહીં આન્સર? વીનો ડબલ્યુ કેવો થશે? કેપિટલ. વી લવિંગલી સાથે લખતા જાજો, લવિંગલી કોલ ગાંધીજી ઇન્વર્ટેડ કોમામાં આવશે બાપુ. શું કહીને બોલાવીએ છીએ આપણે એને? બાપુ. ઓકે સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે નંબર 3. તે રીડ કરીએ પહેલાં આપણે. વેર એન્ડ વેન વોઝ હી બોર્ન? તેનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો ક્યાં આપ્યું છે? જોજી સેકન્ડ લાઈનમાં જ છે. હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869. તેઓનો જન્મ પોરબંદરમાં કઈ સાલમાં થયો હતો? કે 1869માં. સાવ ઇઝી જ છે. તો ચાલો આન્સર લખી. હી વોઝ લખતા જાજો. હી વોઝ બોર્ન એટલે જન્મ. હી વોઝ બોર્ન ઇન પોરબંદર. ક્યાં જન્મ થયો હતો? તો કે પોરબંદરમાં. ઇન 1869 1869માં થયો હતો. ક્લિયર સ્ટુડન્ટ્સ? ક્વેશ્ચન નંબર 4 જોઈએ. વોટ વોઝ હિઝ ફાધર નેમ? સાવ ઇઝી. તેમના પિતાનું નામ શું હતું? એ તારે ચોથા ધોરણમાં સ્ટોરી આવતી, યાદ હોય તો ગાંધીજીની. હા, શું હતું એના પિતાનું નામ? તો કે કરમચંદ. અરે બોલી છે ને, મોહનદાસ કરમચંદ ગાંધી. તો શું નામ આવશે? હિઝ ફાધર. હિઝ એટલે તેના, ફાધર્સ. જો એપોસ્ટ્રોફી નો ઉપયોગ આવ્યો, આપણે રિવિઝનમાં જોયું હતું ને. હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. શું આવશે? હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. તેમના પિતાનું નામ કરમચંદ હતું. આન્સર નંબર 5 જોઈએ. શું આપ્યું છે? વોટ વોઝ હિઝ મધર નેમ? તેની માતાનું નામ શું હતું? વિચારો જી, ક્યાં આપ્યું છે? બધાને આવડી ગયું. અરે વાહ. શું આવશે? હિઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ. તેની માતાનું નામ શું હતું? તો કે પુતલીબાઈ. આન્સર ક્વેશ્ચન નંબર 6 જોઈએ. વોટ વોઝ હિઝ વાઇફ નેમ? તેની પત્નીનું નામ શું હતું? તો કે સાવ ઇઝી, કસ્તુરબા. તો શું આવશે આન્સર? હિઝ વાઇફ્સ નેમ. શું લખ્યું મેં? હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. શું છે ક્વેશ્ચનમાં? જો વોટ વોઝ હિઝ વાઇફ નેમ, તો શું આવશે? હિઝ
વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. લખાઈ ગયું સ્ટુડન્ટ? હા, જેને બાકી છે ફટાફટ લખી લ્યો પહેલા. ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર વાંચો જી બધા. શું છે એ ક્વેશ્ચન જેને લખાઈ ગયું છે એ? ઓકે, વાંચે. વેર ડીડ હી સ્ટડી? તેઓએ ક્યાં સ્ટડી એટલે તેઓ ક્યાં ભણ્યા હતા? તો આન્સર ડાયરેક્ટ આપ્યો છે, હી સ્ટડીડ ઇન રાજકોટ. પેરેગ્રાફમાં છે જ. તો શું આન્સર આવશે? તેઓ રાજકોટ ભણ્યા હતા. તો આન્સર આવશે હી સ્ટડીડ ઇન રાજકોટ. ક્યાં આવશે? તો કે રાજકોટ ભણ્યા હતા. પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 8. વોટ ડુ વી કોલ હિમ? આપણે લોકો એને શું કહીને બોલાવીએ છીએ? જો જે પેરેગ્રાફમાં આપ્યું છે, લાસ્ટ લાઈનમાં છે, શું કહીને બોલાવીએ છીએ આપણે એને? ધ ફાધર ઓફ નેશન, કે ભારત એટલે દેશના પિતા. તો આન્સર લખો બધા. વી કોલ હિમ. વી કોલ હિમ ધ ફાધર. શું આવશે? વી કોલ હિમ ધ ફાધર ઓફ નેશન. નેશન એટલે દેશ કે રાષ્ટ્ર. શું કહીને બોલાય છે? વી કોલ હિમ ધ ફાધર ઓફ નેશન. ક્લિયર સ્ટુડન્ટ? એકવાર બધા જ નજર ફેરી જાઓ. જે લખવાનું બાકી છે એ લખી નાખો. નો સમજાય તો વિડીયોની લિંકમાં મને કોમેન્ટ કરીને જણાવી દેજો. ઓકે, જોઈ લો જી બધા. સ્ટુડન્ટ, આ હતા આપણા ક્વેશ્ચન. હવે એના પછીના પેજ ઉપર આપ્યા છે આપણે MCQ, એટલે કે વિકલ્પ આપ્યા છે, તે જોઈએ. એમાં ફર્સ્ટ છે, જોજી, વેર વોઝ ગાંધીજી બોર્ન? ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો ઓપ્શન એ છે ઇન રાજકોટ, ઇન ભાવનગર, સી ઇન પોરબંદર, ડી ઇન મોરબી. ક્યાં થયો હતો? તો કે પોરબંદરમાં. તો આન્સર શું આવશે ફર્સ્ટની અંદર? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો કે ઇન પોરબંદર. સેકન્ડ જોઈએ, વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? તેના પિતાનું નામ શું હતું? તો ઓપ્શન આપ્યા છે, એ કરમચંદ, બી કરસનદાસ, સી રાયચંદ, ડી પૂનમચંદ. તો સાવ ઇઝી છે, આ તો જોયા વગર આવડી જાય. શું હતું? કરમચંદ. તો સાચો આન્સર શું આવશે? કરમચંદ. તો કયો ઓપ્શન છે? તો કે એ. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. થર્ડ જોઈએ, વોટ વોઝ હિઝ વાઇફ નેમ? તેની પત્નીનું નામ શું હતું? હા, આપણે આગળ જ હમણાં ક્વેશ્ચન છે થોડી જ વાર પહેલાં. શું હતું? તો કે કસ્તુરબા. તો એ આપ્યું છે રમાબા, બી કસ્તુરબા, સી જ્યોતિબા, ડી આનંદબા. તો આ તો સાવ ઇઝી થઈ ગયો. શું આવશે થર્ડમાં આન્સર? ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બીમાં શું આપ્યું છે? તો કે કસ્તુરબા. ચોથું જોઈએ, એટલે કે ફોર્થ નંબરનું, વોટ ડુ વી કોલ હિમ? આપણે એમને શું કહીને બોલાવતા હતા? તો જે આપ્યો છે ઓપ્શન એ, ધ ફાધર ઓફ નેશન, રાષ્ટ્રના પિતા. સેકન્ડ એટલે કે બી ઓપ્શન આપ્યો છે, મોટા ભાઈને કહીને બોલાવતા હતા. સી દાદા કહીને બોલાવતા હતા. ડી નેતાજી. તો આપણે શું કહીને ગાંધીજીને બોલાવતા હતા? તો કે ધ ફાધર ઓફ નેશન. તે ફાધર ઓફ નેશન કયા ઓપ્શનમાં છે? તો કે એ. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ફિફ્થ જોઈએ, વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન? આપણે ક્યારે ગાંધી જયંતિ સેલિબ્રેટ કરીએ છીએ? તો ઓપ્શન આપ્યા છે, એ 14 નવેમ્બર, બી 15 ઓગસ્ટ, સી 2 ઓક્ટોબર, ડી 26 જાન્યુઆરી. તો ક્યારે ઉજવીએ છીએ? તો કે 2 ઓક્ટોબર. તો 2 ઓક્ટોબર કયા ઓપ્શનમાં છે? તો કે સી. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 6 જોઈએ,
ગાંધીજી's મધર નેમ વોઝ, ગાંધીજીના માતાનું નામ શું હતું? એ પુતલીબાઈ, બી કસ્તુરબા, સી જીજાબાઈ, ડી જોધાબાઈ. કયો ઓપ્શન આવશે? તો કે એ પુતલીબાઈ. સાતમું જોઈએ કે 7 નંબરનું. ગાંધીજી બિલીવડ ઇન, ગાંધીજી શેમાં વિશ્વાસ કરતા હતા? એ ફાઇટિંગમાં, લડાઈ કરવામાં. બી ટ્રુથ એન્ડ નોન વાયલન્સ, સત્ય અને અહિંસામાં. સી સિમ્પ્લિસિટી એન્ડ ઇક્વાલિટી, કે સાદગી અને સમાનતામાં. ડી બી અને સી બંને વિકલ્પમાં. તો આન્સર શું આવશે? ડી, કે તે બંનેમાં માનતા હતા ને. કેમાં માનતા હતા? સત્ય અને અહિંસા, સાદગી અને સમાનતા. તો ઓપ્શન શું આવશે આમાં? ડી. તમને એવું લાગે આમાં તો બી ઓપ્શન છે ને સી છે, પણ ડી ની અંદર શું આપ્યું છે? બી એ સાચો અને સી એ સાચો. તો એટલા માટે ઓપ્શન શું આવશે અહીંયા? ડી. ક્લિયર સ્ટુડન્ટ્સ? આજે જે આપણે ઓનલાઈન સેશનમાં જોયું એ તમને બધાને બધું જ આવડી ગયું હશે. જેને લખવાનું બાકી છે એ પહેલાં લખી લેજો. આજના હોમવર્કની અંદર તમારે બીથી શરૂ થતા હોય તેવા, કેવા? બીથી શરૂ થતા હોય તેવા 5 સ્પેલિંગ લખવાના છે. હોમવર્કની અંદર ડેટ નાખવી કમ્પલસરી છે કે કયા ડેટનું હોમવર્ક છે, જેથી કરીને જ્યારે તમે બુક જમા કરાવશો ત્યારે ખ્યાલ આવે કે કઈ ડેટનું હોમવર્ક તમે કરેલું છે. ઓકે સ્ટુડન્ટ, તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ સ્વાધ્યાય પોથીમાં પૂરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.